સમાચારોમાં આગળ વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદથી જ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને કડક વલણ અપનાવી રહ્યા છે। ભારત સહિત ઘણા દેશોમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશોમાં મોકલવામાં આવ્યા છે। ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પ્રવાસીઓના 3 વિમાન ભારત મોકલ્યા। હાથકડી બાંધેલા આ ભારતીયોના ફોટા અને વિડીયો બાબતે પહેલા પણ હોબાળો થયો। આ દરમિયાન વ્હાઇટ હાઉસે એક વિડીયો શેર કર્યો છે। હાથમાં હાથકડી પહેરેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો આ નવો વિડીયો બહાર આવ્યો છે। વ્હાઇટ હાઉસનો આ ઓફિશિયલ પેજ પર વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો। 41 સેકન્ડના વિડીયોમાં જોઈ શકાય છે કે ગેરકાયદેસર રીતે ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ માટે કઈ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે। એક પોલીસ અધિકારીએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાની તૈયારી કરતા દેખાઈ રહ્યા છે। વિડીયોમાં જોઈ શકાય છે કે આ અધિકારી તે વ્યક્તિને હાથમાં હથકડી પહેરાવે છે। એરપોર્ટ પર હથકડી અને સાંકળોથી તેને બાંધીને જવાતો દેખાઈ રહ્યું છે। જો કે આ વિડીયોમાં જે વ્યક્તિ રિપોર્ટ કરવામાં આવી રહ્યું છે તેનો ચહેરો નથી બતાવવામાં આવ્યો, પરંતુ તેના હાથ અને પગમાં બેડીઓ બાંધી શકાય છે અને જે રીતે બેડીઓ બાંધ્યું હોય દેખાઈ શકે છે। અને બીજી બાજુ ક્લિપમાં એક વ્યક્તિ પ્લેનમાં ચડતો પણ દેખાઈ રહ્યો છે। તો આ વિડીયો જે સામે આવ્યો છે, રિપોર્ટ કરાયા લોકોને કઈ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। એક બાદ એક જે રીતે કાર્યવાહી કરતા જોવા મળી રહ્યા છે। જે રીતે ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢ્યું, હાંકી કાઢવામાં આવ્યું, મોટાભાગના લોકોને ભારત પરત કરાતા દેખાયા, પણ તેમાં ડિપોર્ટ કઈ રીતે કરવામાં આવે છે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેનો આ વિડીયો 41 સેકન્ડનો જે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે। તેમાં હાથમાં હથકડી કઈ રીતે પહેરાવી અને ત્યારબાદ પગમાં સાંકળ પહેરાવી અને કઈ રીતે તે લોકોને મોકલવામાં આવી રહ્યું છે તેનો આ વિડીયો ઓફિશિયલ વેબસાઇટ પર તેમની મૂકવામાં આવ્યો છે।